છે. હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારની ગુમ થયેલ બેગ ગણતરીના કલાકોમાં નેત્રમ શાખાની મદદથી પરત મેળવવામાં મળેલ સફળતા. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદાર આલોક અશોકભાઈ હાલ રહે તત્વમ આર્કેડ મોડાસા, મૂળ રહે નવસારીના, મોડાસા મુકામે સરકારી ઇજનેરી કોલેજના આઈટી વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જેઓ પોતાના વતન નવસારી જવાનું હોય સવારે 10 કલાકે મોડાસા કલેક્ટર કચેરીથી હંગામી બસ સ્ટેન્ડ 4 રસ્તા રિક્ષામાં બેસી જતા હતા. અરજદારની લેપટોપ બેગ કે જેમાં લેપટોપ હોય, અગત્યના ડોક્યુમેન્ટ્સ રિક્ષામાં ભૂલથી રહી ગયેલ, જેની જાણ અરજદારને થોડા સમય બાદ થતાં તેને નેત્રમ શાખાનો સંપર્ક કરેલ, જેમાં નેત્રમ શાખા દ્વારા પ્રાથમિક માહિતી મેળવી ગુનામાં સીસીટીવી ફૂટેજ ચકાસણી અત્રેના નેત્રમ શાખા ખાતે હાજર પોલીસ કર્મચારી દ્વારા કરતા કલેક્ટર કચેરીના કેમેરાથી અરજદારની બેગ પેસેન્જર રિક્ષા વાહન નંબર GJ31X3288માં ભૂલી ગયેલ હોવાનું જણાઈ આવેલ તેવી માહિતી મળતા તેના માર્ગદર્શન હેઠળ ઉક્ત રિક્ષા ચાલકનો સંપર્ક કરી અરજદારની ગુમ થયેલ લેપટોપ બેગ પાછી પરત મેળવેલ.